29 વર્ષ પછી બ્રહ્માંડમાં શનિ અને મંગળનો એક ખતરનાક દુર્લભ સંયોગ બનશે, જે આ 3 રાશિઓની સમસ્યાઓમાં વધારો કરશે. મિત્રો, તમને જણાવી દઈએ કે 29 વર્ષ પછી બ્રહ્માંડમાં શનિ અને મંગળનું એક ખતરનાક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે, જેનાથી આ 3 રાશિઓની સમસ્યાઓ વધશે. આ ખતરનાક યોગને કારણે આ 3 રાશિઓના લોકોને ભારે નુકસાન અને હાનિનો સામનો કરવો પડશે. મિત્રો, તમને જણાવી દઈએ કે શનિ અને મંગળ જ્યોતિષમાં 2 સૌથી મહત્વપૂર્ણ ગ્રહ છે. બંનેની સ્થિતિ ફક્ત વ્યક્તિના જીવનને જ નહીં, પરંતુ સમગ્ર સમાજ અને પર્યાવરણને પણ અસર કરે છે. જ્યારે આ 2 ગ્રહો દ્રશ્ય સંબંધ અથવા જોડાણ બનાવે છે, ત્યારે દુનિયામાં ઘણી દુર્લભ ઘટના જોવા મળે છે. મિત્રો, મંગળ અને શનિ આ વર્ષ પછી આવો જ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. 29 વર્ષ પહેલાં પણ આવો જ સંયોગ થયો હતો. મિત્રો, તમારે આ વિડીયોને અંત સુધી રહેવું જ જોઈએ, કારણ કે વિડીયો તમારા માટે ખાસ રહેશે. મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં ન્યાયના દેવતા શનિ અને ગ્રહનો સેનાપતિ મંગળની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે શનિ બધા ગ્રહોમાં સૌથી ધીમી ગતિ કરતો ગ્રહ છે અને તેને એક રાશિને બીજી રાશિમાં જવા માટે લગભગ 2.5 વર્ષ લાગે છે. તેથી શનિને ફરીથી એક જ રાશિમાં આવવામાં 30 વર્ષ લાગે છે. મિત્રો, મંગળ ગ્રહની હિંમત, પરાક્રમ અને રક્તનો કારણ માનવામાં આવે છે. તે દર મહિને એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે હાલમાં શનિ મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બેઠો છે અને માર્ચ 2025 સુધીમાં ત્યાં જ રહેશે. ગ્રહોના સેનાપતિ મંગળ 21 જાન્યુઆરીએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. 26 જાન્યુઆરીએ મંગળ અને શનિના યુતિના કારણે સાષ્ટક નામનો યોગ રચાશે. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે 2 ગ્રહો એકબીજાથી 150 ડિગ્રીના અંતરે 6ઠા કે 8મા ઘરમાં હોય છે, ત્યારે સાષ્ટક યોગ બને છે. આવી સ્થિતિમાં આ યોગ આ 3 રાશિઓ માટે નકારાત્મક સાબિત થઈ શકે છે. મિત્રો, વિડીયોને આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખો, જેથી ભગવાન શનિદેવને મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. મિત્રો, ચાલો જણાવીએ કે 3 રાશિઓ વિશે. નંબર 1, કર્ક રાશિ. કર્ક રાશિના લોકોના જણાવી દઈએ કે 29 વર્ષ પછી મંગળ અને શનિનો ખતરનાક યુતિ છે. આનાથી બનતો સાષ્ટક કર્ક રાશિના લોકો માટે શુભ રહેશે નહીં, કારણ કે કર્ક રાશિના લોકો માટે મંગળ હાલમાં તમારી પોતાની રાશિમાં બેઠો છે. આવી સ્થિતિમાં તમારે નાણાકીય સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમારે તણાવ વચ્ચે આ માનસિક તણાવ 14 દિવસ સુધી રહેશે. જો તમે વ્યવસાય કરી રહ્યા છો અને વ્યવસાય તેને લગતો કોઈ મોટો નિર્ણય લઈ રહ્યા છો, તો કંઈ પણ કરતાં પહેલાં કાળજીપૂર્વક વિચારો. પરંતુ આ સમય દરમિયાન શનિ અને મંગળની યુતિ નથી બનેલી. સાષ્ટક તમને અને વેપારીઓને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારે તમારા વ્યવસાયમાં નુકસાનની જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તમારા જૂના રોકાણથી તમને થોડું નુકસાન થઈ શકે છે. આ દિવસોમાં શનિ અને મંગળની ક્રૂર દ્રષ્ટિનો પ્રભાવ તમારા પર રહેશે. ઉપરાંત તમે તમારા પરિવાર પર તેની સકારાત્મક અસર જોશો. ઘરમાં કૌટુંબિક તણાવ ઓછો થશે. શનિદેવના આશીર્વાદથી તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. જો તમે શિક્ષણ દૃષ્ટિકોણથી આ અસર પડકારજનક હોઈ શકે છે. તમારા પૂરા વિશ્વાસ સાથે તમારા શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, નહીં તો તમને નિષ્ફળ જઈ શકો છો. કર્ક રાશિના લોકોને 26 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધીનો સમય તમારા માટે મુશ્કેલી રહેશે.
મિત્રો, શનિદેવને ખુશ રાખો અને તમારા કાર્યોમાં વિશ્વાસ રાખો, બધું સારું થઈ જશે. નંબર 2, સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે 29 વર્ષ પછી શનિ અને મંગળના યુતિને કારણે ખતરનાક યોગ સિંહ રાશિના લોકો માટે અશુભ પરિણામો આપી રહ્યા છે. મિત્રો, આ શાસક તમારા ભાગ્યને અસર કરશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તે તમારા શિક્ષણની અસર કરી શકે છે. તેથી તમારે તમારા શિક્ષણ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. શનિ અને મંગળની યુતિથી બનેલો આ શાષ્ટક યોગ તમારા આર્થિક જીવનને ધીમું કરી શકે છે, જેના કારણે તમે તમારા ઘરમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, તમારે શનિદેવ અને મંગળની ક્રૂર દ્રષ્ટિનો સામનો કરવો પડી શકે છે. નોકરી કરતા લોકોને તેમની નોકરીમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કર્મચારીઓ સાથે મતભેદ થઈ શકે છે. આ સમય દરમિયાન ખર્ચાઓ પણ ખાસ ધ્યાન રાખો. શનિની કરોડ દ્રષ્ટિના પ્રભાવને કારણે આ સમય તમારા દોડાદોડ વધી શકે છે. તમારા પરિવારમાં કેટલીક મુદ્દાઓને લઈને મતભેદ થઈ શકે છે, જેના કારણે તમારે સાવચેતી રહેવું પડશે. તમારા પરિવાર સાથે રહો, તેને જાળવી રાખો, પરિવારમાં ખુશી રહેશે. આ સમયે વિદેશમાં કામ કરવા જતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આ સમય તમારા સાવધાન રહેવું પડશે. આ સમય દિવસોમાં શનિદેવની ક્રૂરતાની અસર તમારા પર રહેશે. નંબર 3, ધનરાશિ. ધનરાશિના લોકોને જણાવી દઈએ કે 29 વર્ષ પછી શનિ અને મંગળનો ખતરનાક સહયોગ તમારા માટે સારું રહેશે નહીં. મિત્રો, આ સમય તમારા આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે, તેથી તમારે સાવચેત રહેવું પડશે. તમને જણાવી દઈએ કે આ ખતરનાક જોડાણ 26 જાન્યુઆરીથી 13 એપ્રિલ સુધી તમારા પર અસર કરશે. આ સમય તમારા માટે ખૂબ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. આ સમય દરમિયાન તમારે નાણાકીય ક્ષેત્રમાં નુકસાન સહન કરવું પડી શકે છે. શનિ અને મંગળની યુતિથી બનેલા ખતરનાક યોગના પ્રભાવથી તમારા કામમાં વિલંબ થઈ શકે છે. વેપારમાં ઓછાઈ આવકનો સામનો કરવો પડી શકે છે. થોડી મુશ્કેલીઓ આવી શકે છે અને તમારો ખર્ચાઓ વધી શકે છે. તમારું મન મૂંઝવણમાં મુકાઈ શકે છે, જેના કારણે તમારે પોતાને નિયંત્રણ કરવું પડશે. આ ખતરનાક સંયુક્ત તમને મુશ્કેલીઓમાં મૂકવામાં કોઈ અસર છોડશે નહીં. શનિ અને મંગળની ક્રૂર દ્રષ્ટિના પ્રભાવને કારણે તમને તમારા શિક્ષણ ક્ષેત્રમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારું મન અભ્યાસથી વિચલિત થઈ શકે છે, જેના માટે તમારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. મિત્રો, તમારા પારિવારિક સંબંધમાં કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય તમારા સ્વાસ્થ્ય પર પણ થોડી અસર પડી શકે છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો, જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.